MS યુનિવર્સિટી ખાતે 3 મહત્વના મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પ્રથમ મુદ્દો એ છે કે SFIના SC/ST કાસ્ટના વિદ્યાર્થી છે તેમને આવતીકાલે સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવાની છેલ્લો દિવસ છે, પણ હજુ સુધી પરિણામ આવ્યું નથી. બીજો મુદ્દો એ છે કે SFIના વિદ્યાર્થી છે તેમની ટ્યુશન ફી 10%થી વધારીને 90% કરવામાં આવે, જેથી વિદ્યાર્થીને MYSY સ્કોલરશિપનો મહત્તમ લાભ મળે તથા TFWSના વિદ્યાર્થીને ઓછી ફી ભરવી પડે. ત્રીજો મુદ્દો એ છે કે વિદ્યાર્થી ફર્સ્ટ યરમાં ફેલ હોય તો થર્ડ યરમાં અને સેકન્ડ યરમાં KT હોય તો ફોર્થ યરમાં જવા દે. ગયા વર્ષના જેમ આ વર્ષે પણ નિયમ આવે એવી ઘણા વિદ્યાર્થીનું વર્ષ ના બગડે, જેને લઈને ધનેશ પટેલને આવેદનપત્ર આપવામાં આવે. આજ રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ પર ધનેશ પટેલ સાહેબને, જે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન છે, તેમને 3 મહત્વના મુદ્દાને લઈને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં પહેલો મુદ્દો એવો છે એ સેલ્ફ ફાઇનાન્સના જે SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને આવતીકાલે સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. હજુ સુધી એ લોકોનું રિઝલ્ટ આવ્યું નથી. હવે રિઝલ્ટ એ લોકોને એટલા માટે નથી આવ્યું કારણ કે એ લોકો ફીસ નથી ભરી, પરંતુ જ્યાં સુધી એ લોકોને સ્કોલરશિપ ના આવે, ગુજરાત ગવર્મેન્ટનો નિયમ છે જ્યાં સુધી સ્કોલરશિપ ના આવે ત્યાં સુધી એ લોકો ફીસ ના ભરે અને યુનિવર્સિટી કે ફેકલ્ટી એ લોકો પર દબાણ કોઈ પણ જાતનું કરી શકે નહીં, એવો ગુજરાત સરકારનો નિયમ છે. તો એ રિઝલ્ટ તાત્કાલિક ધોરણે આજે ડિક્લેર કરવામાં આવે કારણ કે એ લોકોને કાલે લાસ્ટ ડેટ છે. બીજો મુદ્દો અમારો એવો હતો, જે સેલ્ફ ફાઇનાન્સના જે વિદ્યાર્થીઓ છે એ લોકોની જે ટ્યુશન ફી છે એ 10%થી વધારીને 90% કરવામાં આવે, કારણ કે જે MYSY સ્કોલરશિપ જે છે એ જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે અને બીજા જે કાસ્ટના વિદ્યાર્થીઓ છે તે લોકોને મળે છે, અને જે સ્કોલરશિપ 50,000 મળવાની જગ્યાએ એ માત્ર 5,000 રૂપિયા સ્કોલરશિપ મળે છે. ત્યારબાદ જે TFWSના જે વિદ્યાર્થીઓ છે, જે ગુજરાતના ટોપ રેન્કવાળા જે વિદ્યાર્થીઓ છે, એ ગરીબ વિદ્યાર્થીઓ છે, એ લોકોને અહીંયા એડમિશન થયું છે, પરંતુ એ લોકોને પૂરેપૂરી કોલેજ ફી ભરવી પડે છે. પરંતુ જે ટ્યુશન ફી વધારવામાં આવે તો એ લોકોને 90% જે કોલેજ ફી છે એ માફ થઈ જાય. ત્યારબાદ એના માટે અમે લોકો 90% ટ્યુશન ફી કરવા માટે અમે લોકોએ આવેદન આપેલું છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો અમારો એવો છે કે લાસ્ટ યર NEPના અંડરમાં જે ડિટેન પોલિસીમાં જે બદલાવ કરવામાં આવેલો હતો તે બદલાવ આ વર્ષે પણ કરવામાં આવે, કારણ કે લાસ્ટ યર 50થી 100 વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીના અને યુનિવર્સિટીના ટોટલ 500 વિદ્યાર્થીઓ જે ડિટેન થયા હતા, ફર્સ્ટ યરમાં KT હતી અને થર્ડ યરમાં ગયા હતા, અને સેકન્ડ યરમાં KT હતી પરંતુ ફોર્થ યરમાં ગયા હતા. તો આ વર્ષે પણ જે એવા જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું એક વર્ષ ના બગડે, એ લોકોનું ભવિષ્ય ના બગડે, એ માટે અમે આ ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આજે હેડ ઓફિસ પર આવેદન આપેલું છે.